ગુજરાતમાં વિવિધ ચીટ ફંડ કૌભાંડોના કારણે હજારો પરિવારો આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા છે। ખેડા જિલ્લાના ગોબલજ ગામના વોટર પાર્ક ચીટ ફંડ કૌભાંડનો કેસ પણ છેલ્લા 23 વર્ષથી ન્યાયિક પ્રક્રિયામાં લંબાઈ રહ્યો છે। હવે આ કેસનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાની માંગ ઉઠી છે। આવા કેસોમાં પોલીસ તંત્ર દ્વારા તપાસ કરીને ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, છતાં અનેક કેસો વર્ષો સુધી ન્યાયિક પ્રક્રિયામાં અટવાઈ રહેતા હોવાથી પીડિતોને સમયસર ન્યાય મળતો નથી। ખેડા જિલ્લાના ગોબલજ ગામ ખાતે વોટર પાર્કના નામે થયેલા ચીટ ફંડ કૌભાંડનો કેસ પણ છેલ્લા 23 વર્ષથી ન્યાયિક પ્રક્રિયામાં લંબાઈ રહ્યો છે। આ કેસ સાથે સંકળાયેલા અસંખ્ય પીડિતો આજે પણ પોતાના નાણાં પરત મળવાની રાહ જોઈ રહ્યા છે। ઘણા ફરિયાદીઓ અને સાક્ષીઓ ન્યાય મળ્યા પહેલા જ અવસાન પામ્યા હોવાનું પણ જણાવાયું છે। આથી ચીટ ફંડ કૌભાંડના આવા કેસોની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રોજબરોજ સુનાવણી કરવામાં આવે અને પીડિતોને ઝડપી ન્યાય મળે તેવો માંગ કરવામાં આવી છે। સાથે જ રાજ્યભરમાં જનજાગૃતિ સંમેલનો યોજી સામાન્ય નાગરિકોની આવા આર્થિક કૌભાંડો અંગે માહિતગાર કરવાની પણ માંગ કરવામાં આવી છે। મારું નામ પ્રવીણભાઈ ભટ્ટ છે। હું છેલ્લા 26 વર્ષથી કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિ ચલાવું છું। ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન સમિતિમાં અમે નેજા હેઠળ અમારા ધ્યાન ઉપર ગોબલજ ગામમાં ગૌચરની જમીનમાં દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ જેણે ગેરકાયદેસર ચીટ ફંડના પૈસા ઉઘરાયા 5 લાખ મેમ્બરો અને 14 કરોડ રૂપિયાની એફઆઈઆર 2003માં ફાડેલી અને ગયા 20/6 એની મુદત હતી ચીફ કોર્ટમાં। એટલે અમારા આ ગૌરક્ષા સમિતિ વાળા આ અંગેનું પ્રેસ કરેલી, એમાં હું ગયો ને અમને ગ્રાહકો મળ્યા 5 લાખ ગ્રાહકોનું આને ચીટિંગ કરી નાખ્યું છે। અને ગોબલજની અંદર ગૌચરની જમીન છે। ગોબલજ ગામના દિલીપભાઈ પટેલ સરપંચ અને આ બધા જ એમના વિરોધમાં છે, પણ હજી સુધી કોઈ સ્થાનિક લોકોને કે કોઈ નિકાલ આવ્યો નથી। આ એક ભ્રષ્ટ વહીવટી તંત્રનો બેનમૂન એક નમૂનો છે। ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે। ખરેખર તો આ વસ્તુ સરકારશ્રીના ધ્યાન પર લાવવા માટે અમે કરી છે અને સરકારશ્રીની ફરજ છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।